રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારથી મોરેશિયસની 3 દિવસની મુલાકાત લેશે। રાષ્ટ્રપતિ મુર્મુ મોરેશિયસના રાષ્ટ્રપતિ પૃથ્વીરાજસિંહ રોપુન અને વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ સાથે મંત્રણાઓ કરશે। મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારે મોરેશિયસમાં પાટનગર પોર્ટુલુઈ પહોંચશે તો 12મી માર્ચે મોરેશિયસના સ્વાતંત્ર્ય દિન સમારોહમાં તેઓ મુખ્ય અતિથિ પદે રહેશે। તેઓ મોરેશિયસ પહોંચે તે પૂર્વેથી જ ભારતના 2 યુદ્ધ જહાજો INS તીર અને CGS સારથી પોર્ટ લઈ ઉપર લાંગરવામાં આવ્યા છે। આ જહાજોની નૌસેનાની ટુકડીઓ પણ સ્વાતંત્ર્ય દિન પરેડમાં મોરેશિયસની સેના, નૌસેના અને વિમાન સેનાની ટુકડીઓ સાથે ભાગ લેવાની છે। તો આ સાથે જ વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ સાથે મંત્રણાઓ પણ કરશે। તો ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ તે બંને નેતાઓ પર મોરેશિયસની સંસદના અધ્યક્ષ તથા તેની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સહિત મહત્વના નેતાઓ સાથે મંત્રણાઓ પણ કરવાના છે। સૂત્રોના જણાવ્યા અનુસાર 12મી માર્ચે જ્યારે મોરેશિયસમાં ધ્વજવંદન થશે અને રાષ્ટ્રપતિ પૃથ્વીરાજસિંહ ધ્વજ ફરકાવશે ત્યારે મોરેશિયસની નૌસેના સાથે ભારત નૌકાદળના યુદ્ધ જહાજો 21 તોપોની સલામી આપશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।